ડાંગ જિલ્લામાં મજૂર અધિકાર મંચ અને આદિવાસી સંગઠનો દ્વારા મનરેગા બચાવવા તીવ્ર પ્રદર્શન અને વિરોધ નોંધાયો છે। સંગઠનોના જણાવ્યા અનુસાર વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન નામની પ્રસ્તાવિત બિલ મનરેગાના કાનૂની અધિકારોને ખતમ કરે છે। આ બિલ ગામ સ્તરે ગ્રામસભાને પંચાયતની સત્તા ઘટાડે છે અને કામની માંગ પર આધારિત ગેરંટીને સમાપ્ત કરે છે। ડાંગ જિલ્લામાં આદિવાસી અને મજૂર સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બિલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી છે। જે સંસદમાં જે બિલ પાસ થઈ રહ્યું છે મનરેગા કાયદો 2005નું જે નામ બદલવામાં આવ્યું છે એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। એક માનવ અધિકાર રક્ષકના નાતે હું આ કાયદાનો સખત વિરોધ કરું છું, કારણ કે જ્યારે નરેગા કાયદા 2005 અંતર્ગત 100 દિવસની રોજી આપવામાં આવે છે તે 100 દિવસ પણ સંપૂર્ણ રીતે અમારા આદિવાસી વિસ્તારના મજૂરોને પૂરેપૂરા મળતા નથી અને 125 દિવસની જ્યારે સરકાર વાત કરે છે તો 100 દિવસની રોજી ન મળતી હોય તો 125 દિવસની રોજી ક્યાંથી મળવાની? અમારો આ સંસદમાં જે બિલ પાસ થાય છે એનો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ જો બિલ ના પાસ થાય એ જ અમારી માંગણી છે। સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। જી, ડાંગ વલસાડના સાંસદ જે છે ધવલ પટેલ એ પણ આ બિલની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે, એના માટે તમે શું કહેશો? અમારા માનનીય સાંસદ શ્રી દ્વારા જે સંસદમાં મારું નામ સવિતાબેન છે અને હું એકલ નારી સંસ્થામાં સંગઠન તરીકે અમે આજે આવેદનપત્ર આપવા આવેલા છે। હવે 2005નો કાયદો બનેલો છે। હવે 2005નો કાયદો બનેલો છે એમાં અત્યારે સરકારશ્રી એનું નામ બદલવાનું કાવતરું કરી રહ્યું છે, એટલે એ ન થાય અને જે છે તે જ હોય। અને અમે પણ બહેનો થકી અમે રજૂઆત કર્યા છે તો અમને પણ રોજીરોટી મળે એ જ અમારો હેતુ છે। એના તરફથી અમે આવેદનપત્ર આજે કલેક્ટરને આપવામાં આવ્યું। જી, અત્યાર સુધી હવે જે સરકારશ્રીએ જે 100 દિવસની રોજી નક્કી કરેલી છે તે અત્યાર સુધી અમને કોઈ રોજી 100 દિવસની મળી જ નથી, તો 125 દિવસની જે રોજી કરી છે એ કેવી રીતે અમને મળે? એ એક સરકારનું એક ષડયંત્ર છે અને એ બંધ કરવાનું એક કાવતરું એ લોકોએ થઈ રહ્યું છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ।